હેલો વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ પટેલ સ્વાગત કરું છું MS વિઝન એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 માં ગણિતનું ચેપ્ટર નંબર 1. એમાં જોઈશું સંખ્યા પરિચય. સંખ્યા પરિચયમાં આપણે શું જોઈશું? પહેલાં તો સંખ્યાઓના પરિચય વિશે સમજશું અને અંક અને સંખ્યા વચ્ચેનો તફાવત સમજીશું. અંક કોને કહેવાય, સંખ્યા કોને કહેવાય, અંક ગણિતમાં કેટલા છે, સંખ્યા કેટલી છે, એ બધું આજના વિડીયોમાં આપણે સમજીશું. તો હવે જોઈએ મિત્રો, અંક. અંકનો મતલબ થાય ઇંગ્લિશમાં ડિજિટ. જ્યારે સંખ્યાનો મતલબ થાય નંબર. સંખ્યાનો મતલબ થાય નંબર. હવે આપણે મિત્રો ગણિતમાં જોઈએ તો કે અંક કેટલા છે, તો અંક ટોટલ અંક થાય 10. તો કે કયા કયા? તો આપણે અહીંયા અંક લખીશું કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. ટોટલ અંક કેટલા થયા? 10. 0 થી સ્ટાર્ટ કરીને 9 સુધીના કુલ 10 અંકો આવેલા છે. કુલ અંકો કેટલા? 10. તો કુલ અંકો 10 છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે શૂન્ય. તો શૂન્યની શોધ કોને કરી હતી? પછી 1 થી 9. તો 1 થી 9 અંકોની શોધ કોને કરી એ સમજીએ. તો પહેલા એ સમજીએ કે ગણિતમાં એવું લખેલું છે કે 0. તો 0ની શોધ કરી હતી 1500 વર્ષ પહેલા આર્યભટ્ટ નામના વૈજ્ઞાનિકે. તો 7000 વર્ષ પહેલા જે લખાયેલા આપણા પુરાણો છે, આપણા ગ્રંથો છે, જે આપણા ધાર્મિક ગ્રંથો છે, એમાં એવું કહેલું છે કે 10 રાવણને 10 માથા હતા, પછી 100 કૌરવ હતા. તો ત્યાં પણ તેને 0નો ઉપયોગ તો થયો જ છે. 0નો ઉપયોગ તો ત્યાં 7000 વર્ષ પહેલા પણ થતો હતો. અને આપણે અત્યારે એમ કહીએ કે આર્યભટ્ટે 0ની શોધ કરી, પરંતુ એવું નથી. આર્યભટ્ટે તો 0ની કઈ રીતે ઉપયોગ કરવો, 0 મૂકવાથી સંખ્યાનું કેટલું વેલ્યુ બને છે, અને 0 ક્યાં મૂકવો અને કઈ જગ્યાએ વાપરવો એ બતાવ્યું છે. તેથી આપણે આર્યભટ્ટને 0ના શોધક માનીએ છીએ મિત્રો. ને જ્યારે 1 થી 9નું જે આપણા ભારતીય હિન્દુ અરબીયન લોકો દ્વારા શોધ થઈ હતી, તેથી તેને તો એ તો બધું આપણે અરબોને આપી દીધું છે. બરાબર. એટલે હવે અંક અને સંખ્યા વચ્ચેનો આપણે તફાવત સમજીશું. તો આપણે લખ્યું હતું કે 0ની શોધ આર્યભટ્ટે 1500 વર્ષ પહેલા કરી હતી. એવું લખી શકાય ને મિત્રો. તો હવે આપણે જોઈએ સંખ્યા. તો સંખ્યા કેટલી છે ગણિતની અંદર? તો સંખ્યા તો મિત્રો અસંખ્ય સંખ્યા છે. સંખ્યાનો કોઈ અંત જ નથી. ઇન્ફિનિટિવ સંખ્યાઓ આવેલી છે ગણિતની અંદર. સંખ્યાનો કોઈ અંત નથી. પણ સંખ્યા કઈ રીતે બને છે? તો કે અંકોની બનેલી છે. સંખ્યા કોની બનેલી છે? અંકોની. 1 થી 9 સુધી જઈએ પછી 2 અંકો ભેગા મળીને સંખ્યા બને છે, એટલે કે 10. તો 10માં 1 અને 0નો ઉપયોગ થાય છે. પછી 11, તો 2 વખત 1નો ઉપયોગ થાય છે. પછી 12 એટલે 1 અને 2નો ઉપયોગ થાય છે. એટલે સંખ્યા શાની બનેલી છે? અંકોની બનેલી છે. અંકોની બનેલી છે. સંખ્યા કેટલી છે? તો કે અસંખ્ય છે. અસંખ્ય છે. સંખ્યા કેટલી છે? અસંખ્ય. અને અંકોની બનેલી છે. એક કરતાં વધારે અંકો ભેગા થઈને સંખ્યા બનતી જ જાય છે. એટલે સંખ્યાનો કોઈ અંત નથી. હવે અંક અને સંખ્યાનો તફાવત તમે સમજી ગયા મિત્રો? તો અંક અને સંખ્યાનો તફાવત આ છે, જોઈ લેજો. હવે સમજીશું સંખ્યાઓના સ્થાન વિશે માહિતી. તો આપણે બોર્ડ આ બાજુ ઊભા રહીએ તો આ હાથને જમણી બાજુ, આ કહેવાય ડાબી બાજુ. તો જમણી બાજુએ સ્ટાર્ટ કરીશું અને પ્રથમ સંખ્યાઓ એને લખીશું એકમ. શું લખીશું? એકમ. બીજી સંખ્યાઓને લખીશું દશક. ત્રીજી સંખ્યાને લખીશું
100. ચોથી સંખ્યાને લખીશું 1000. પાંચમી સંખ્યાને લખીશું 10,000. છઠ્ઠી સંખ્યાને લખીશું લાખ. સાતમી સંખ્યાને લખીશું 10 લાખ. આઠમી સંખ્યાને લખીશું કરોડ. નવમી સંખ્યાને લખીશું 10 કરોડ. જોયું? તો જમણી બાજુથી જેમ જેમ ડાબી બાજુ જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે. આના આપણે સ્થાન વિશે માહિતી મેળવી કે પ્રથમ સ્થાન એકમનું હોય છે, બીજું સ્થાન દશકનું, ત્રીજું સ્થાન 100નું, ચોથું સ્થાન 1000નું, પાંચમું સ્થાન 10,000નું, છઠ્ઠું સ્થાન લાખનું, સાતમું સ્થાન 10 લાખનું, આઠમું સ્થાન કરોડનું અને નવમું સ્થાન 10 કરોડનું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સંખ્યાના સ્થાન, સંખ્યાનું નામ અને તેનું વિસ્તરણ. તો આપણે પ્રથમ સંખ્યા કઈ લીધી? 9. તો 9 એ એક જ સંખ્યા છે. તો કયા સ્થાને લખાશે? એકમના સ્થાને. તો સંખ્યાનું નામ શું થશે? 9. તો વિસ્તરણ શું થશે? એકમના સ્થાને જે સંખ્યા આવે તેને 1 વડે ગુણવામાં આવે છે. 9 એકા 9 સંખ્યા થઈ ગઈ. હવે બીજી સંખ્યા લઈશું 32. 32 ને કઈ રીતે લખીશું? 3 ને દશકના સ્થાને લખીશું અને 2 ને એકમના સ્થાને લખીશું. તો હવે એકમના સ્થાને તો આપણે 1 વડે ગુણતા હતા, જ્યારે દશકના સ્થાને આપણે કેટલા વડે ગુણીશું? 10 વડે. તો અહીંયા 3 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1. તો 10 ગુણ્યા 3 એટલે 30 વત્તા 2 એટલે શું થશે? 32. તો કેમ લખાશે અહીંયા? 32. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું સંખ્યા નંબર 3, 452. તો 4 ને લખીશું 100 ના સ્થાને, 5 ને લખીશું દશકના સ્થાને, 2 ને લખીશું એકમના સ્થાને. આ જ્યારે 100 ના સ્થાને કોઈ બી સંખ્યા આવે તો તે સંખ્યાને હંમેશા આપણે 100 વડે ગુણીશું. તો 4 ગુણ્યા 100 વત્તા દશકના સ્થાને સંખ્યા હોય એને 10 વડે ગુણીશું. એકમના સ્થાને સંખ્યા હોય એને 1 વડે ગુણીશું. આ એનું થઈ ગયું વિસ્તરણ. તો કઈ રીતના બોલાશે? 400 અને દશકના સ્થાને 5 એટલે 50 અને એકમના સ્થાને 2 છે એટલે 2. 50 ને 2 52. 452. તો લખીશું અહીંયા 452. હવે સંખ્યા લઈશું નંબર 4 માં 1462. તો આ એક કયા સ્થાને લખીશું? 1000 ના સ્થાને. 4 100 ના સ્થાને, 6 દશકના સ્થાને, 2 એકમના સ્થાને. તો આપણે પહેલા સ્ટાર લખવાનું ક્યાંથી કરીશું? એકમના સ્થાનથી કરીશું. તો 2 લખીશું એકમના સ્થાને, પછી 6 લખીશું દશકના સ્થાને, પછી 4 લખીશું 100 ના સ્થાને, 1 લખીશું 1000 ના સ્થાને. તો હવે 1000 ના સ્થાને 1 આયા તો 1 ને કેટલા વડે ગુણીશું? 1000 વડે. 100 ના સ્થાને 4 આયા તો 4 ને કેટલા વડે ગુણીશું? 100 વડે. દશકના સ્થાને 6 આયા તો 6 ને કેટલા વડે ગુણીશું? 10 વડે. અને એકમના સ્થાને તો આપણે 1 વડે ગુણતા જતા. તો આનું વિસ્તરણ કઈ રીતે થશે? 1 ગુણ્યા 1000 વત્તા 4 ગુણ્યા 100 વત્તા 6 તો 6 ગુણ્યા 10 વત્તા 2 તો 2 ગુણ્યા 1 થશે કે નહીં? તો આ સંખ્યા કઈ રીતે વંચાશે? હવે 1462. કઈ રીતે વંચાશે? 1462. તો 1462. એ જ રીતે સંખ્યા નંબર 5 માં 2. તો 2 ને લખીશું એકમના સ્થાને, 1 ને લખીશું દશકના સ્થાને, 3 ને લખીશું 100 ના સ્થાને, 5 ને લખીશું
હજારના સ્થાને, ને ફેર એકને લખીશું દશકના સ્થાને. તો આ સંખ્યાનું વિસ્તરણ કઈ રીતે કરીશું? 1 10,000ના સ્થાને તો 1ને ગુણીશું 10,000 વડે, 5ને ગુણીશું 1000 વડે, 3ને ગુણીશું 100 વડે, 1ને ગુણીશું 10 વડે, ને 2ને ગુણીશું 1 વડે. તો વિસ્તરણ લખીએ અહીંયા 1 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1000 વત્તા 3 ગુણ્યા 100 વત્તા 1 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1. આ સંખ્યાનું થઈ જશે આ રીતે વિસ્તરણ. તો વંચાશે કઈ રીતે હવે મિત્રો? તો અહીંયા 10,000 ની જગ્યાએ 1 છે અને 1000 ની જગ્યાએ 5 છે. તો બંને રકમ ભેળી વાંચીશું. તો 15 1 ની 5 15,312. તો લખીશું અહીંયા 15,312. આ રીતે મેં ગુજરાતીમાં લખાશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું સંખ્યા નંબર 6, 7, 8 અને 9 4 બાકી છે ને. તો સંખ્યા નંબર 6 પ્રથમ અંક કયો છે? જમણી બાજુ 6. તો 6 ને લખીશું એકમના સ્થાને, દશકના સ્થાને 1 લખીશું, 100ના સ્થાને 7 લખીશું, 2 લખીશું હજારના સ્થાને, 4 લખીશું 10,000ના સ્થાને, 3 લખીશું લાખના સ્થાને. તો એનું વિસ્તરણ કઈ રીતે કરીશું? હવે લાખનું સ્થાન હોય તો તેને લાખ વડે ગુણવાના, 10,000ના સ્થાને 10,000 વડે, અને 1000ના સ્થાને 1000 વડે, 100ના સ્થાને 100 વડે, દશકના સ્થાને 10 વડે, અને એકમના સ્થાને 1 વડે ગુણાય છે. તો પહેલા આપણે 3. તો 3 કયા સ્થાને? લાખના સ્થાને છે. 3 ને કેટલા વડે ગુણીશું? લાખ વડે. તો 3 ગુણ્યા 1 લાખ વત્તા 4 10,000ના સ્થાને તો એને કેટલા વડે ગુણીશું? 10 વડે, 10,000 વડે. તો 10,000 વત્તા 2 હજારના સ્થાને તો 2 ગુણ્યા 1000 વત્તા 7 100ના સ્થાને છે તો 7 ગુણ્યા 100 વત્તા 1 ગુણ્યા 10 વત્તા 6 ગુણ્યા 1 થશે. તો એને વંચાશે કઈ રીતે? હવે 1000 અને 10,000નું સ્થાન હોય તો એને ભેગું વંચાશે, જેમ એકમ દશકનું સ્થાન ભેગું છે ને એ રીતનું જોડે વંચાશે. આ બી જોડે વંચાશે. તો લાખના સ્થાને 1 જ છે, લાખ ને 10 લાખ ભેગા હોય તો બંને જોડે વંચાય. તો અહીંયા લાખ એકલા છે તો કઈ રીતે વાંચીશું? 3,42,716. તો લખીશું ગુજરાતીમાં હવે આપણે 42,716. ખબર પડી? હવે જોઈશું સંખ્યા બીજી જે 90 લાખમાં છે. તો તેને આપણે સ્થાન સ્વરૂપે દર્શાવી દઈશું. તો 3 ને લખીશું એકમના સ્થાને 3, 1 ને લખીશું દશકના સ્થાને, 5 ને લખીશું 100ના સ્થાને, 4 ને લખીશું 1000ના સ્થાને, 2 ને લખીશું 10,000ના સ્થાને, 0 ને લખીશું લાખના સ્થાને, 9 ને લખીશું 10 લાખના સ્થાને. તો આ સંખ્યાનું વિસ્તરણ કઈ રીતે આપણે કરીશું મિત્રો? આ સંખ્યામાં જોઈએ તો જ્યારે 10 લાખનું સ્થાન આવે છે તો તે સંખ્યાને 10 લાખ વડે ગુણીશું. તો હવે 9 10 લાખનું સ્થાન છે, 10 લાખ વડે ગુણી દઈએ. 10 લાખના પાછળ કેટલા મીંડા આવે? 6. એકના પાછળ 6 મીંડા કરો એટલે કેટલા થાય? 10 લાખ. હવે 0 નો કોઈ બી સંખ્યા સાથે ગુણાકાર 0 જ થાય, પણ એને ગુણીશું આપણે. કેટલા? લાખના સ્થાને છે એટલે લાખ વડે ગુણીશું. આ સ્ટેપનો જવાબ 0 જ બને છે, કારણ કે કોઈ બી સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો તે જવાબ 0 જ આવે છે, એટલા માટે. હવે 2 10,000ના સ્થાને છે તો 2 ગુણ્યા 10,000
વત્તા 4000 સ્થાને છે 4 ગુણ્યા 4 વત્તા 500 સ્થાને છે 5 ગુણ્યા 100 એક 10 સ્થાને છે એટલે વત્તા 1 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1 વિસ્તરણ સ્વરૂપ થઈ ગયું. હવે એને ગુજરાતીમાં કઈ રીતે વાંચીશું આપણે? 10 લાખના સ્થાન અને લાખનું સ્થાન બંને જોડે વંચાય, જેમ 10,000 ને 1000નું સ્થાન જોડે વાંચતા ને એ રીતે આમાં પણ આ બે જોડે વાંચીશું. એટલે કઈ રીતે વંચાશે? 90 લાખ બે જોડે વંચાશે એટલે 90,24,513. તો કઈ રીતે લખીશું? 90 લાખ લખીશું 90,24,505 આવું લખી દઈએ નજીક 513. ખબર પડી? હવે મિત્રો જોઈશું નેક્સ્ટ સંખ્યા. આ સંખ્યા છે કરોડમાં. તો એની સ્થાન કિંમત દર્શાવી દઈશું, દરેકના સ્થાને લખી દઈશું. તો 6 ને લખીશું એકમના સ્થાને 6, દશકના સ્થાને 3, 100ના સ્થાને 4, 1000ના સ્થાને 2, 10,000ના સ્થાને 5, લાખના સ્થાને 2, 10 લાખના સ્થાને 9 અને કરોડના સ્થાને લખીશું 1. તો હવે આ સંખ્યાનું વિસ્તરણ આપણે અહીંયા કરીશું. તો 1નું સ્થાન ક્યાં આવ્યું? કરોડમાં. તો 1ને કેટલા વડે ગુણીશું? કરોડ વડે ગુણીશું. જેમ આપણે 9 ને 10 લાખ વડે ગુણ્યા, 2 ને લાખ વડે ગુણ્યા, 5 ને 1000 વડે ગુણ્યા આગળ વિસ્તરણ કર્યું એ જ રીતે કરીશું. તો 1ને કેટલા વડે ગુણીશું? કરોડ વડે. તો કરોડના 1ની પાછળ કેટલા મીંડા લાગે છે મિત્રો? 1 ગુણ્યા કેટલા મીંડા 1ની પાછળ લાગે કરોડ કરવા માટે? 7. 1, 2, 3, 4, 5, 6 ને 7. 1 કરોડ થઈ ગયા વત્તા 92 લાખ. 10 ને 9 ને 2 92 લાખ. તો 92. તો 9 ને આપણે લખીશું 9 ને કેટલા વડે ગુણીશું? 10 લાખ વડે. તો 9 ગુણ્યા 10 લાખ 1, 2, 3, 4 ને 5 વત્તા 2 ને લાખ વડે ગુણીશું 2 ગુણ્યા લાખ 1, 2, 3, 4 ને 5 વત્તા 5 ને કેટલા વડે ગુણીશું? 10,000 વડે. 5 ગુણ્યા 10,000. જો અહીંયા થોડી બતાવી દઈએ પોઈન્ટ એટલે તમને થોડું જલ્દી માહિતી મળી જાય. વત્તા 2 ને કેટલા વડે ગુણીશું? 1000 વડે. તો 2 ગુણ્યા 1000 વત્તા 4 ને કેટલા વડે ગુણીશું? 100 વડે. તો 4 ગુણ્યા 100 વત્તા 3 ને કેટલા વડે ગુણીશું? 10. 3 ગુણ્યા 10 વત્તા 6 ગુણ્યા 1. 6 ગુણ્યા 1 ખબર પડી? અહીંયા પણ મીંડા વધારે છે એટલે અલ્પવિરામ બતાવી દઈએ. જ્યાં વધારે છે ત્યાં. હવે જોઈશું 24 કરોડ. 24 કરોડ આ સંખ્યાને આપણે સ્થાન સ્વરૂપે દર્શાવી દઈશું. 4 કયા સ્થાને છે? એકમના સ્થાને છે. 4, 6, 7, 6, 1, 0, 9, 4 ને 2. ખબર પડી? આ સંખ્યા થોડીક ત્રોસી લીધી છે અહીંયા આ કોષ્ટકમાં આવે એમ નથી એટલે હવે આ સંખ્યાના સ્થાન દર્શાવી દીધા. હવે એના અહીંયા સ્થાન દર્શાવી દીધા. હવે એને વિસ્તરણ સ્વરૂપે રજૂ કરીશું. તો અહીંયા આપણે 1 ને કરોડ વડે ગુણ્યા થાય તો 4 ને કરોડ વડે ગુણીશું અને 2 ને 10 કરોડ વડે ગુણીશું. તો આપણે કેટલા મીંડા કર્યા હતા પેલા 1ની પાછળ કરોડ વડે ગુણવા માટે? 7. 10 કરોડ વડે ગુણવા માટે કેટલા મીંડા કરીશું? 8. તો 1 ગુણ્યા 1 પાછળ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8
હવે વત્તા 2, 2 ને કરોડ વડે ગુણીશું તો 2 ગુણ્યા કરોડ એટલે કેટલા મીંડા 7, 3, 4, 5, 6 ને 7. હવે વત્તા 10 લાખ ને 9, 9 ને કેટલા વડે ગુણીશું 10 લાખ, 9 ગુણ્યા 10 લાખ વત્તા 0, 0 ને કેટલા વડે ગુણીશું લાખ વડે, પણ લાખ વડે ગુણીશું તો એનો જવાબ કેટલો થશે 0 થશે. 1 ને કેટલા વડે ગુણીશું 10,000 વડે, 1 ગુણ્યા 10,000 વત્તા 6, 6 ને 1000 વડે, 6 ગુણ્યા 1000 વત્તા 7 ને 100 વડે વત્તા 6 ને 10 વડે વત્તા 4 ને 1 વડે. આનું વિસ્તરણ શરૂ થઈ ગયું. તો હવે આ બંને સંખ્યાઓને આપણે સંખ્યાના નામ સ્વરૂપે લખી દઈશું. તો કઈ રીતે લખાશે? આ ઉપરની સંખ્યા જુઓ, કરોડમાં છે તો તેને એક જ લેવું પડશે. 1,92,52,436. તો કઈ રીતે લખીશું? 1,92,52,436. 436 આ રીતે લખાશે. તો હવે આ નેક્સ્ટ સંખ્યાને કઈ રીતે લખીશું? જો અહીંયા કરોડ છે, એકમ 10 કરોડની કરોડનું સ્થાન ભેગું આવ્યું ને જોડે, તો કઈ રીતે વંચાશે? 24 કરોડ વંચાશે. અહીંયા 1 કરોડ વંચાણા હતા, અહીંયા 24 કરોડ ભેગા વંચાશે. તો 24,90,16,764 એટલે લખાશે. તો લખીશું 24 કરોડ 90,00,16,764. તો હવે આપણે મિત્રો અહીંયા શું જોયું? સ્ટાર્ટિંગ કરી એકમના સ્થાનથી સંખ્યા શરૂ કરી અને 10 કરોડ સુધીની સંખ્યાઓ આપણે લખતા જોઈ, એનું વિસ્તરણ કર્યું, એને સ્થાન સ્વરૂપે દર્શાવી અને એની સંખ્યાના નામ પણ આપણે બતાવ્યા. તો હવે ખબર પડી મિત્રો કઈ રીતે સંખ્યા ઓળખીશું? સંખ્યાનો પરિચય કરતા આવડશે ને ધોરણ 6 માં?